અમે બધા કેવા દેખાય છીએ. બાકી મોલ નો વ્યૂ તો હારો ગજબ છે. તહેવાર નો તહેવાર જ લાગે છે. બધા ઘણું બધું છે. વીરો મૂડા શું જાણે પોલિશ ને લિપસ્ટિક ને ઓસમ છે ને. દેખો બધા શું કરે. દેખો લેડીઝ વેર છે મિત્રો. કેવો સ્ટેચ્યુ બેઠેલા છે. શી ઇઝ માય વાઇફ કિંજલ બેબી. મિત્રો આ બહુ જોરદાર છે. ક્રેઝી કોટન કેન્ડી. આસારીઓ દેખ બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. દેખો નીકળ્યું. થોડુંક ખાઈ લિયા. છોરાને ક્ષેત્ર ચલાવી લો. મારી ક્ષેત્રેલા ઈચ્છા લાગે એ પ્રમાણે લઈ જવાનું. અહીંયા રેટ લખેલો છે મિત્રો. અહીંયા કંઈક એવું છે કે અહીંયાથી મોલમાંથી જે બી ખરીદી કરો તો એમના માટે. નમસ્કાર મિત્રો, હું છું કે બારિયા ફ્રોમ દેવગઢ બારિયા. નવા એક વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. મિત્રો આજે દીદી આવ્યા છે આપણે ત્યાં. કાલ પ્રમથી 2 દાડાના છે તો એમને હું જરી ફરવા લઈને આવ્યો છું. ઇન ઓર્બિટ મોલ કરીને છે ત્યાં લઈને આવ્યો છું. પણ દિવાળીનું તમે પબ્લિક તો દેખી શકો છો. અહીંયા દેખો મોલવાળાએ પાર્કિંગ રાખ્યું છે જબરજસ્ત. આખું ફૂલ અહીંયા 2 વ્હીલર છે, આ બધી 4 વ્હીલરનું પાર્કિંગ છે, ફ્રી ઓફ છે. અને કિંજલને ત્યાં ઊભ્યો છે. હવે આપણે અહીંથી મોલમાં જઈશું તો બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. અમે ત્યાંનું બી અહીંથી આટલી ટ્રાફિક લાગે છે તો ત્યાં કેટલી ટ્રાફિક છે તે હું તમને બતાવું અને ત્યાં મોલનો થોડો વ્યૂ બતાવું. કિંજો હવે લાઇટિંગ બી એટલી ફૂલ કરી છે અને આ પાર્કિંગ કેટલું મોટું બનાવ્યું છે જબરજસ્ત. અને આખો મોલ છે. આ એનો બેક સાઈડ વ્યૂ છે. ના સાઈડ વ્યૂ છે. અહીંયાથી બી એન્ટ્રન્સ છે, ત્યાં આગળથી બી જવાય છે. દેખો કિંજલ અને દીદી 2 જણીઓ ચાલે છે. હાય તો કરો લા, હાય તો કરા. પબ્લિક તો ઢગલા જ છે કિંજો. આજે સન્ડે છે વેકેશન ને. ખબર નહીં શું લખે છે બેન. કિંજલ કે છે ચાલો લખવાની જરૂર નહીં. બસ સ્ટેશનમાં ઉપયોગ નતો થતો પણ અહીંયા સારો થાય છે એમ લાગે. સિક્યુરિટી ચાલે જબરું છે ને. અમે બધા કેવા દેખાય છીએ. બાકી મોલ નો વ્યૂ તો સારો ગજબ છે. તહેવાર નો તહેવાર જ લાગે છે. વાહ, બહુ પબ્લિક છે મિત્રો. બધી શોપો ઉભરાય છે. અને આગળ ક્રિસમસ આવે છે હે ને. આ બાથ બોડી વર્ક એના માટે બધા ઘણું બધું છે. વીરો મૂડા શું જાણે કપડાની ને નેલ પોલિશ ને લિપસ્ટિક ને બહુ બધું છે. હું કેટલું બતાવીશ તમને. જેટલું બી ફરીએ એટલું બતાવીશ કારણ કે આટલું ઉપર છે 2-3 માળ છે. ફરતે ફરતે થાકી જવાશે. બધી ખબર નાઇકી કંપની જ છેલા. આપણા લેવલનો છે જ નહીં એમ લાગે મને તો. એ નહીં આવશે સમય એવો તો લેશું. ઘડિયાળો હતી હમણાં તો નહીં પણ બાકી આ ડેકોરેશન જબરું નહીં કીધું. દેખજો મિત્રો આ બેગો છે VIP બેગ. 3 સેટ એક હંગાત. બાકી આવો છે. ફોટોગ્રાફી કરે છે પબ્લિક ફૂલ. કિંજલ ચડી ગયો છે એક્સિલેટર પર. મારો આટો જો સ્કેચર્સ ને જાણે હું પેન્ટાલુન લિવાઇસ નું છે. અને બાકી આ ઉપરથી કંઈક આવો વ્યૂ છે મિત્રો. ઓસમ છે ને. આવી રહ્યો અટવાઈ ગયેલો કિંજલ ને. આવ્યો દેખો બધા શું કરે. મસાજ કરાવે છે આ ઘોડા પર બી. દેખો ફૂલ શોપિંગ ચાલે છે.
મિત્રો કેવો સ્ટેચ્યુ બેઠેલો છે, ઊભો છે. ભૂતડા લાગે આંખો વગરના. આ બાજુ બી સેમ એ જ છે કન્ડિશન. આવું કંઈક છે. બધે બ્રાન્ડ જ છે અહીં તો. કાપડ છે, કાપડ જ મળે છે કે નહીં? પેન્ટો છે, કપડા છે, લેડીઝ વેર છે. આ બાજુ છે સબ, અને શું કહેવાય, શેરવાની ને બધું. કિંજલ કઈ લઈને જાયેલા? દીદી બી આ કિંજલ હંગાત ફરે છે. મિત્રો બસ એટલો જ ગોલ છે કે હું જેટલું બી ફરું આમની હંગાત બધું જ હું તમને બતાવું, આપણે યુટ્યુબ ફેમિલીને પૂરેને. બાકી હજુ કિંજુ કંઈ સિલેક્ટ કરતી નથી, પણ છે બધું જાણે. હવે તો કંઈ લેવાનું નથી, હું તો ખાલી હંગાત આવ્યો છું. અને એની હાથે મેં કોઈ તમને બી બતાવી દઉં. તો જોકે તમે બી દેખ્યું છે, પણ અમુક આપણી પબ્લિક જે છે નહીં દેખ્યું હોય તો દેખી લેજો. શી ઇઝ માય વાઇફ કિંજલ બેબી. બોલતી બી નહીં હે, ખબર નહીં કંઈક ખરીદી કરે છે, દેખતું બી નહીં. કિંજલ આવું છે આ બધું લેડીઝ વેર ને લેડીઝનું બધું જ મળે છે અહીંયા. ગર્લ્સ માટે અલગ અલગ સાઇઝ પ્રમાણે, નાના બાળકોથી લઈને છેક એડલ્ટ સુધીનું. મિત્રો આ જબરું લાગે નહીં, જાણે ચામડું છે, ખબર નહીં લેડીઝનું કંઈક છે. પેન્ટાલૂન્સ. મિત્રો આખા મોલની બધી અલગ અલગ બ્રાન્ડ છે, અને એ દરેક બ્રાન્ડની નાના છોકરાથી લઈને છેક મોટા સુધીનું, લેડીઝનું, જેન્ટ્સ બધાનું જ મળી જાય છે ટોટલી વસ્તુ. અને બધાનો ભાવ બધો જ અલગ અલગ છે, એટલે કંઈ એટલું બધું ડિટેલમાં હું તમને કંઈ બતાવતો નહીં. પણ જે બી આ દેખો આજુબાજુ આવું કંઈક છે, ઈચ્છતા હોય તો આવી જજો. અને મસ્ત ખુરશી તો સારી છે, બેસે બધા કમ્ફર્ટેબલ. ચપ્પલોનો લુક આપણા છે, પગ કિંજલ બેબીના. આ મસ્ત નહીં કીધું? કેવું લાગ્યું? આદિત્ય ફેશન, અમુક્તિ, આવો કંઈક છે મિત્રો વ્યૂ. બાકી આ તો બોલવાના હોય કંઈક આપણને એવું લાગે. પેલો જાય જ છે આગળ. ચશ્માની દુકાન. બસ કિંજલ તો ચાલ જ કરે, એક બી ફોટો જ નહીં પડી હાલતી મને. મિત્રો થોડીક ફોટોગ્રાફી કરી, અહીંયા મસ્ત વ્યૂ છે. અને કિંજલના ફોટા હું તમને દેખું, મેં એડ કરું છું. કિંજલના ફોટા ને મારા કોણ સ્માર્ટ લાગે કહેજો મને. મિત્રો ટોટલ 3 માળ છે, એકના ગ્રાઉન્ડ ફ્લોર, સેકન્ડ ફ્લોર અને થર્ડ ફ્લોર. તો થર્ડ ફ્લોર પર બધું જમવાનું એવું જ છે, બધું બીજું બધું નાના છોકરા માટે રમકડા ને એવું બધું. મોસ્ટલી તો ખાવાનું જ છે, બધા અલગ અલગ ફૂડ છે. ચાલો અમે બી થોડું કંઈક ખાઈ લઈએ. મિત્રો આ બહુ જોરદાર છે, ક્રેઝી કોટન કેન્ડી વાળી. એ બધું અંદર જ મશીન દ્વારા જ અંદર જ બને છે. આ દેખાય આ સરીઓ દેખ બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. દેખજો એટલું મસ્ત બનશે ને, તમે લાસ્ટ સુધી બતાવો. મેં 120 રૂપિયા કેવા કંઈક છે. દેખો આવું કંઈક થયું હમણાં. દેખજો હમણાં કેટલું મોટું થઈ ગયું એટલી વારમાં. કેટલો ખુશ થાય છે. દેખો હવે બહાર નીકળશે અહીંયા. દેખો નીકળ્યું. કેટલી ખુશી છે. દેખો
મિત્રો થર્ડ ફ્લોર પર તમને ટોટલી આટો મરાવી દઉં. બધું ફૂડ સ્ટોલ છે, બધું ખાવાનું જ મળે છે, બીજું છે નહીં કંઈ. મને એક આખો રાઉન્ડ મરાવી દઉં, તમને બતાવી દઉં. બહુ પબ્લિક આવે છે. એટલે આજે અમે સન્ડે છે અને બધાને છુટ્ટીઓ ચાલે, એટલે કે દિવાળી વેકેશન ચાલે ને બધાને, બહુ પબ્લિક આવે છે. દેખો છોકરા બધા ટેટુ છે, કેન્ડી, હાઉસ ઓફ કેન્ડી, બધું છે કુદી છે. હું આટલું ફરીશ ને તો થાકી જવાય મિત્રો. તમને ઉપર છેલ્લું બધું બતાવી દઉં છું. અહીં આવું બધું કંઈક છે. હું એ અટવા આવું છું અમુક ટાઈમે, આવું બધું દેખી બધા ખાવા પર તૂટી જ પડેલા છે, ફૂલ ખાય છે મિત્રો. મને અહીંયા સિક્યુરિટી આવીને કહે છે કે વિડીયો એલાઉ નથી, ટાઈમે અહીંયા ફોટો પાડી શકો, બાકી વિડીયો ના બનાવી શકો. મેં કીધું આવો કંઈ વાંધો નહીં, ચાલો ને એમની વાત માની. એટલે વધારે વિડીયો નહીં બનાવીએ આપણે, પણ જે બી જતી વેળાએ ખાઈ લઈએ અને જતી વેળાએ બનાવશું. બર્ગર કિંગમાં કિંગ જો આવ્યા મંગાવ્યું છે અને ખબર નહીં થાય હું મંગાવ્યું. બાકી ટ્રાફિક તો દેખો અહીંયા બી. કિંજલ, અમારે કિંજલ ઊભી છે તઈ, લઈને આવી ગઈ. કઈ લઈને જાય? થોડુંક ખાઈ લ્યા. આ બર્ગર કિંગ આવે. મને લાગી છે ભૂખ મિત્રો, એટલે ચાલુ કરે બે બર્ગર હતા, આ ફ્રેન્ચ ફ્રાઈઝ, કોક. કિંજલ તો હું તો ગાલીને ચાલુ કર્યું છે. છોરાને ક્ષેત્ર ચલાવી લો, મારે ક્ષેત્રેલા હાથ મિલાવે. મારે જેવા ખડબડે તારી છે, ટીશ્યુ પેપર મોઢામાં ગાળ દીધું. ચાલે એ આપી દીધી ફાઇનલી. નાની બચ્ચી આવી છે લેવા માટે. જોર ખેલ કરે છે, જલ્દી આપતો જ નહીં. ઘંટડી વગાડો તારે. પ્લસ નું કયું સ્ટોર છે? સ્ટારબક્સ કોફી. બિગ બજાર ની માં અમે આવ્યા છે અંદર. મિત્રો આમ શાકભાજી દેખો, શાકભાજી, ફ્રૂટ ને ફળ ને બધું આ રીતે છૂટું જ હોય છે. આ રીતે આપણને ઈચ્છા લાગે એ પ્રમાણે લઈ જવાનું. અહીંયા રેટ લખેલો છે. देखो गाजરના 84 રૂપિયા કિલો, આદુ 112 રૂપિયા કિલો, આવું બધું આ રીતે સેમ આ સાઈડ, અને એવું જ પેલી બાજુ છે. આવું બધું છે. આટલું બધું ફર્યા પછી છેલ્લે ખાલી આટલું લીધું કરિયાણું. આટલું બધું નહીં ખાતું, ઓછું પડે કે 2-3 કલાક રખડ્યા હતા એટલું ઓછું કહેવાય. બસ હવે મિત્રો બહાર નીકળશું અને બહારથી પછી ઘેર જશું. બરોડા મેં મિત્રો એફિલ ટાવર
है पूरी भीड़ लगी हुई है वॉल ऑफ सरप्राइज શું છે કિંજુ શું છે હા મિત્રો અહીંયા કંઈક એવું છે કે અહીંયાથી મોલમાંથી જે બી ખરીદી કરો તો એમના માટે અહીંયા વોલ ઓફ સરપ્રાઈઝ એટલે કંઈક ગિફ્ટ હોય એમના તરફથી આ મોલવાળા તરફથી એવું કંઈક છે આ બિલ કંઈક બતાવવાનું હોય છે આ કિંજલ લઈને ઊભી આ બધું લમણી રવા દે ને એમ કહું પણ મિત્રો અંદર તો ફૂલ પબ્લિક હતી અને મજા આવી મને તો બહુ મજા આવી તો મિત્રો તમને કેવો લાગ્યો વ્લોગ મારો તો વ્લોગ જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો આવતા નવા વ્લોગમાં બહુ જલ્દીથી મળશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય માતાજી બાકી આ બાજુનું આવું છે હમણાં વ્યૂ 9:30 બી હા કિંજલને નાનચુક ઠેલું ભરીને ખુશ થાય છે હસે છે